આવતીકાલના સ્વાતંત્ર્ય પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતમાં વર્ષોની ગુલામી પછી આઝાદ થયા. આપણે સૌએ સ્વતંત્ર ભારતમાં શ્વાસ લીધો, પણ આપણે 14મી ઓગસ્ટને ભૂલી જઈએ છીએ. 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારતમાંના 3 ટુકડા કરવામાં આવ્યા: ભારત, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. જેમ કે ભારત માતાના 2 બાજુઓને 2 હાથને કાપી લેવામાં આવ્યા. આ જ દિવસને આપણે અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારત ખંડિત થઈ ગયું. આ પહેલી વખતનું ખંડ વિભાજન નહોતું. આ અગાઉ પણ ભારતમાં આપણી માતા, આપણો દેશ ઘણી વખત વિભાજિત, ઘણી વખત ખંડિત થઈ ચૂક્યો હતો. ભારતમાં અફઘાનિસ્તાન, ભૂતાન, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ 7 રાષ્ટ્રનો સમાવેશ થતો હતો. પણ કાળક્રમે ધીમે ધીમે કારણોસર આપણે ભારતને ખંડિત કરતા આવ્યા છે. આજના દિવસે આપણે કટિબદ્ધ થવાનું છે, સંકલ્પબદ્ધ થવાનું છે કે હવે આપણે ભારતને ખંડિત નહીં કરીશું. અને આજના દિવસે આપણે ખાસ સંકલ્પબદ્ધ થવાનું છે કે આપણે ફરીથી ભારતને અખંડ બનાવીશું. કેટલાકને થતું હશે કે ફરીથી બધા રાષ્ટ્રોને ભેગા કરીને અખંડ ભારત બનાવવાનું અશક્ય છે, પણ આપણા મહર્ષિ, આપણા ભારતના ખૂબ જાણીતા તત્વચિંતક અને એક સમયના ક્રાંતિકારી નેતા મહર્ષિ અરવિંદે કહ્યું છે કે હું કલ્પના કરી શકું છું કે ભારત ફરીથી અખંડ થશે, ભારત ફરીથી અખંડ થઈને વિશ્વગુરુ બનશે. ભારતને આપણે સૌએ વિશ્વગુરુ બનાવવાનું સંકલ્પબદ્ધ બનીએ, કટિબદ્ધ બનીએ કે આપણે ભારતને ફરીથી અખંડ ભારત બનાવીશું, ભારતને વિશ્વગુરુ બનાવીશું અને ભારતને ગૌરવ અપાવીશું. જય હિન્દ.